દેવગઢ તાલુકાના ટીડકી ગામેથી વન્ય પ્રાણી દીપડો કૂવામાં પડ્યો. આ તારીખ 9/1/2024 ગુરુવારના સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ટીડકી ગામે પાણી ભરેલા કૂવામાં દીપડો ખાબક્યો હતો. ભરતભાઈ કલાભાઈના ખેતરમાં આવેલો કૂવો જેમાં દીપડો ખાબક્યો હતો. ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળ પર પહોંચી હતી. આરએફઓ સહિતની ટીમ જે ઘટના સ્થળ પર પહોંચી હતી. શિકારની સિદ્ધમાં દીપડો અહીં આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. વાયુ વગે દીપડો પડ્યો હોવાની વાત પ્રસરતા લોકટોળું પણ ઉમટી પડ્યું હતું. જો કે રાત્રિ સમયે દીપડાનું રેસ્ક્યુ કરી અને તેને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવશે. આજરોજ મોજે ટીડકીના ભરતભાઈ કલાભાઈના માલિકી સર્વે નંબરની બાજુમાં આવેલ અવાવરૂ કૂવામાં કૂતરાની પાછળ દોડતા વન્ય પ્રાણી દીપડો કૂવામાં ખાબકેલ છે અને જેનું રેસ્ક્યુ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ અને લોકોને કોઈ જગ્યાએ અવરજવર ન કરવા તેમજ આજુબાજુ ન રહેવા તેમજ એઓના ઘરોને બહારના બંધ રાખી રાત્રે રહેવા અને ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર દેવગઢ બારિયા DS રાઠોડ.